મંગલાચરણ પ્રાર્થના. ઓમ નમો અરિહંતાણં, ઓમ નમો સિદ્ધાણં, ઓમ નમો આયરિયાણં, ઓમ નમો ઉવજ્જાયાણં, ઓમ નમો લોએસવસાહુણં, એસો પંચ નમોકારો સર્વ પાવપણાશનો, મંગલાણં ચ સંવેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમઃ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા, નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ. મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં વંદના કરી, પરમાત્મા પાર્શ્વપ્રભુના ચરણોમાં વંદના, અને સ્વાધ્યાયમાં જોડાયેલા બધા શ્રાવક શ્રાવિકા ભાઈ બહેનો સાદર પ્રણામ. બધા સુખ શાંતિમાં છો? જે આપણા જીવનની અંદર જે આપણે જેના આધારે આપણું જીવન ગાળું ચાલે છે, અથવા આપણી સંસારમાં પરિભ્રમણ ચાલે છે, તો એવું કોઈ દ્રવ્ય હોય તો એ છે કર્મ. બરાબર ને? તો એ કર્મ ગ્રંથનો કર્મનો વિપાક, કર્મના ફળ વિશે આપણે જાણી રહ્યા છે. બરાબર ને? તેમાં થોડાક પ્રશ્ન કરવું છે. બરાબર? જોકે આપણે ઓલરેડી પહેલા કરી પણ ગયા છે, પણ છતાં વારંવાર રિવાઇઝ. આપણા સાધુ સાધ્વીજી ભગવંતો, બરાબર, એ પણ શું કરે છે? તો કે એમને દીક્ષા લીધી એટલે ઘણા વખતે ઘણા શ્રાવક શ્રાવિકા આપણને તો જો કે એમના દર્શન પણ દુર્લભ છે, એટલે આપણે વિચારતા હોઈએ કે શું કહેવાય કે એના ઉપર બહુમાન આદર ભાવ આવે. બરાબર કે નહીં? પણ કદાચ ક્યાંક દેશની અંદર એવું પણ બને કે શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વીજી ભગવંતો આવ્યા છે, હવે એમનું કાર્ય કરે, આપણે ઘરનું પણ સંભાળવાનું કે નહીં, એમ કરીને શું કરે તો કે ઇગ્નોર કરતા હોય. બધાની વાત નથી કરતા, પણ ક્યાંક ક્યાંક આવા પણ ભાવ આવે. જેમ શું કહેવાય કે ભાઈ, જેમ હું તમારી સાથે તમને સ્વાધ્યાય કરાવું છું, બરાબર, તો કર્મ ગ્રંથ સ્વાધ્યાય ભણવાની અંદર કેટલા જણ જોડાય? આપણા સંઘની અપેક્ષાએ 5% ખરા? 5% પણ નહીં. બરાબર ને? એનું કારણ શું? ગુજરાતી બોલું છું નથી સમજાતું એવું? તો ઇન્ટરેસ્ટ જ ના હોય. ઇન્ટરેસ્ટ ના હોય. ઓકે, ઇન્ટરેસ્ટ ના હોય મતલબ એમ બસો કે કંચનભાઈ ને શું પૂછે તો એ કાર્ય એમનું કરશે, સંઘવાળું જોડે. બરાબર છે? તો હવે એ રીતે કદાચ ક્યાંક શું કહેવાય કે સાધુ સાધ્વીજી ભગવંતો હોય, પણ આપણને એમ લાગે, તમે જે સત્ય વાત છે તમને જણાવું કે શ્રાવક શ્રાવિકાઓના ઘરોની અંદર જે શુદ્ધ શ્રાવક શ્રાવિકા છે ત્યાં સરસ ભક્તિ મજાની વગેરે થાય છે. બરાબર? પણ એમાં પણ બહુ અલ્પ ઘરો હોય. કોઈ સંઘ હોય ભલે મોટો, કદાચ 100-200 ઘરનો કે 500 ઘરનો હોય, તો 50 ઘર એવા હશે કે જે ચોખ્ખું એકદમ 50-60 ઘર હોય કે જે એકદમ શુદ્ધતા પણ કદાચ પાડતા હોય. બરાબર? બાકી તો 500 ઘરમાંથી ખાલી શકાય તો કેટલા? તો કે 10% થયા. તો એ અપેક્ષા જોઈએ તો કદાચ બાકી જે ધર્મને પામ્યા પછી પણ કદાચ પ્રશ્ન આપણો એ છે કે કદાચ સાધુ સાધ્વીજી ભગવંતો એ એમનું પોતાનું કાર્ય કરે છે, બરાબર, વિહાર કરે છે, પ્રતિક્રમણ કરે છે, સ્વાધ્યાય કરે છે, કે ઉપદેશ આપે છે, તો પછી શ્રાવક શ્રાવિકા એમની ભક્તિ શું કામ કરવું? એમને ગોચરી પાણી શું કામ કરાવવું? એ લોકો દીક્ષા લીધી છે, એમનું કાર્ય કરે છે, તો શ્રાવક શ્રાવિકા શું કામ ભક્તિ કરે? તો ધર્મશાળા શું કહેવાય કે ભાઈ એક જગ્યાએ શું કે બધા થોડું એક જગ્યાએ મૂકે ત્યાંથી લઈ જાય સાધુ સાધુજી ભગવંત. ના ચાલે. આપણે શું કામ ભક્તિ કરવી? સાંભળો, મારી વાત સાંભળી લો પેલા. બરાબર? ધારો કે કોઈ દેશમાંથી અહીંયા મહેમાન આવે, બરાબર, તો તમે પોતપોતાના ઘરે શું કામ લઈ જાઓ? ટિફિન ભરીને અમીર શાળામાં આપી દો ને. શું કહેવાય તમારે? શું કહેવાય કે ભાઈ ઓલા જે આવ્યા છે ને, શું કહેવાય
અવર જવરનું તમને એક સાથે વિશેષ કામ પણ થઈ વિશેષ જાય અને શું કહેવાય આપ જે એમને આવવા જવાનો ટાઈમ બચી જાય બધું તો ના છે. તો વિશેષ ભક્તિ થઈ ને. ભક્તિ છે તો આપણો વિનય વિવેક છે ને કે વ્યવહાર છે આપણો. વ્યવહાર છે સાધર્મિક ભક્તિનો લાભ મળે હા એટલે સાધર્મિક ભક્તિને પણ સાધુ સાધ્વીજી ભગવંતો માટે તો એમાં વ્યાવ સુપાત્રદાન સુપાત્રદાન હા સુપાત્રદાન ભક્તિ ચાલો એમાંથી આપણને શું લાભ? દુનિયાનું બંધી પુણ્ય બંધાય. વેરી ગુડ. એક્ઝામ્પલ શાલીભદ્ર પુણ્ય તો પુણ્યનું બંધી પુણ્ય એ બરાબર પછી પુણ્ય બંને બરાબર. ના ચાલો આપણે શું કહેવાય કદાચ એમ પણ થાય સાંભળો છો કદાચ એમ પણ થાય કે હા આપણા સાધુ સાધ્વીજી ભગવંતો છે જૈન શાસન એ બધું છોડ્યું છે તો આપણે ઘરે ગોચરી માટે આવ્યા તો ગોરાવી દઈએ તો એમાં ભક્તિનો ક્યાં વિષય આવ્યો? શું કામ ભક્તિ ભક્તિ કરવી? છે આપણને સુપાત્રદાન નો લાભ મળ્યો ને આપણી ઘરે આવ્યા. આપણાથી હા એટલે તો તમે શું કહે એટલે તો આપણે ભક્તિ કરી લઈએ છીએ બરાબર. તો શું કામ કરવું? બહુમાનથી કરો તો બહુમાન વગર કરો શું ફરક પડે? બહુમાનથી કરે તો ભાવથી જ કરવાનું ભાવથી કરીએ ભાવ ભાવ જેટલો ઊંચો એટલી ઊંચું ને આપણા કર્મ નિર્જરા થાય. શું કરશું બોલો? આપણને એવું જ્ઞાન મળે શું વોરાવાનું શું ના વોરાવાય શું યોગ્ય હોય કેવી રીતે એમનું આદર સન્માન કરવાનું. જો જેમ અહીંયા આ પ્રશ્ન તમને એના માટે ખાસ રાખ્યો છે જેમ તીર્થંકર પરમાત્માની આપણે ભક્તિ કેમ કરીએ એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે. ખ્યાલ આવ્યો? તીર્થંકર આપણે જેમ વાત કરી હતી બરાબર અહીંયા કોઈ નામ કર્મના ઉદયથી નથી બરાબર. તીર્થંકર પરમાત્માને તીર્થંકર નામ કર્મના ઉદય વડે 3 લોકોને પૂજ્ય બન્યા બરાબર. આપણે તો ત્યાં સુધી કરતા હતા શું કે ભાઈ એ તો એમને તીર્થંકર નામ કરવાનો ઉદય હતો એટલે દેશના વગેરે આપતા હતા તો સાધુ સાધ્વીજી ભગવાન તો પણ એમ શું કહેવાય કોઈ સંસાર છોડ્યો છે ચારિત્ર વગેરે લીધું છે અને સંયમ જીવનમાં ફરજ છે બધા માટે ફરજ છે ને ફરજમાં ભક્તિ ક્યાં આવી? એ બધા માટે ઉપદેશ આપે છે. ચાલો એક સિમ્પલ વસ્તુ કહું બાર્યો કે ભાઈ શું કહેવાય કે તમારે શું કહેવાય સાસુ હોય તો એને શું કહેવાય સેવા ચાકરી કરવી એટલે કે ભાઈ શું કહેવાય કે ભોજન પાણી વગેરે આપવા. હવે એને સાસુ સાથે માં જેવો તો વ્યવહાર તો ન હોય ને કેવો થઈ જાય? વડીલ છે તો એ પ્રમાણે હોય ને. બધા હસો છો આ લોકો કઈ બોલતા નથી કેમ? ના કરવી જો સાંભળો આ છે ને મારું એક્ઝામ્પલ છે ને જો બેસ થઈ છે ચોક્કસ આપણે છે ને માં 4 પ્રકારની કે છે સાંભળજો. જન્મદાત્રીમાં બરાબર પછી મોટા ભાઈની વહુ હોય ને એને પણ માં અભિમાન કહેવામાં આવે. પછી સાસુ હોય ને તો સાસુ માં તરીકે કહેવામાં આવે અને ગુરુની પત્ની હોય ને તો ગુરુમાં બરાબર. તો એટલે ત્યાં પણ શું તો કે જે માતાથી દૂર થયા તો જે સાસુ છે એ આપણા માતા તુલ્ય છે બરાબર. મૂળ વાત મારે એ કરવી છે કે તીર્થંકર પરમાત્મા જેમ જેટલા પૂજનીય છે ને જેટલા ઉપકારી બને છે એટલા જ આપણા સાધુ સાધ્વીજી ભગવંતો પણ ઉપકારી છે. કારણ તો કે તીર્થંકર પરમાત્મા શું કરે છે? મોક્ષ માર્ગ બતાવે છે. મોક્ષનો માર્ગ કોણ બતાવે છે? તીર્થંકર પરમાત્મા. પણ જે સહાયક છે એ સાધુ સાધ્વીજી ભગવાન. કોણ સહાયક કોણ છે? સાધુ સાધ્વીજી ભગવાન. ઉપદેશક અને સહાયક આ બંનેમાં ફરક છે. માર્ગ બતાવે ને માર્ગ સુધી ચાલતા હોય, માર્ગ બતાવવો અને માર્ગ સુધી ચાલતા હોય કે ભાઈ આ રસ્તેથી ચાલતા જાઓ બરાબર. આમ કરીને આપણે કે પરંતુ હવે રસ્તાની અંદર ઘણી બધી આપદા વિપદાઓ પણ આવે. આપદા વિપદા પણ આવતી હોય પણ એમાં કોઈ આપણને લાગે કે આપણે કોઈ મજબૂત હોય તો આપણને લાગે કદાચ એમ કહેવાય કે ફોરેસ્ટની અંદર ક્યાંક જવાનું હોય કે ફોરેસ્ટનો રસ્તો પસાર કરવાનો હોય તો એ રસ્તા પસાર કરતા શું કહેવાય કે આપણે એકલા હોઈએ ચાલો ભલે કદાચ 2-4 જણા જોઈ કદાચ સાથે પણ હોઈએ
પણ ત્યાં ખ્યાલ છે કે ભાઈ શું કહેવાય કે ભાઈ ઘણા બધા હિંસક પ્રાણીઓ પણ છે, વાઘ સિંહ વગેરે પણ હોય. ઓકે, ચાલો તમને સિમ્પલ એક્ઝામ્પલ થી આપણે નજીકનું એક્ઝામ્પલ તમને સિમ્બા હિલ્સ તો બધાને ખ્યાલ હશે ને? અહીંયા આપણે કેન્યામાં અહીંયા લગભગ વાલેથી આગળ કંઈક સાઉથ કોસ્ટ સાઈડે સિમ્બા હિલ્સ આવેલું છે. ત્યાંથી ક્યાંક નીચે ક્યાંક ઓલું એક વોટરફોલ છે, ત્યાં લઈ જાય છે. શું કહેવાય? સેડ્રિક ફોલ. હા, સેડ્રિક ફોલ છે. તો ત્યાં જ પણ એમ તો કહેવાય આમને એમ ના જવા દે કોઈને. પણ શું ત્યાં તો કે સાથે 2 લોકોના ગાઈડ હોય, ગનમેન હોય સાથે, અને પછી ત્યાં નીચે અંદર લઈ જાય અને પાછા એનો ટાઈમ પણ હોય બધું, બરાબર ને? તે વખતે બધા સેફ ફીલ કરતા હોય. આમ ઘણા બધા 15-20 જણ હોય તો પણ એમને એમ ના જવા દે, કારણ ડેન્જર એ જગ્યા તો છે. કે ત્યાં શું છે કે રેન્જર્સ એ લોકોને ખ્યાલ હોય કે પ્રાણીઓ કદાચ અહીંયાથી આમ હોઈ શકે છે, કે એ લોકો કઈ રૂલ્સ ન કરેલો હોય કે ભાઈ આ ટાઈમ ની અંદર આપણે જવાનું, આ ટાઈમ અંદર ન જવાનું, એવું ના હોય, બરાબર? અને ધારો કે એક હાથી હોય ને ગાંડો થયો તો આપણે 15-20 જણ થઈને હાથીનો સામનો ન કરી શકીએ, બરાબર ને? કે દીપડા વગેરે હોય ને આપણું શું કે ચટણી લઈને ઉપર ઝાડ પર વયો જાય કે ગમે ત્યાં વયો જાય, આપણે ક્યાં ગોતીએ? પણ અહીંયા શું કે એ લોકોને તરત એ લોકોને ખ્યાલ હોય કે આ બાજુ પ્રાણી એનું શું કે એની જંગલની અંદર ચળવળ થતી હોય તો એનાથી પણ એને ખ્યાલ આવી છે કે અહીંયા કંઈક એવું ડેન્જરસ એનિમલ કે વગેરે છે, એટલે તરત અને શું પોતે સતર્ક થઈ જાય. બસ તો એ જ રીતે આપણને પણ શું કે આ જીવન રૂપી સંસાર રૂપી વનમાં આપણને આ સાધુ સાધ્વી જે ભગવંત કેવા છે તો કે આલા જે ગાઈડ રેન્જર્સ જેવા કે પછી ઓલા જે ગનમેન સાથે ચાલતા હોય એવા છે કે જે આપણું પ્રોટેક્શન કરે છે. આપણે શ્રાવક શ્રાવિક કશું કે સાધુ સાધ્વી જે ભગવંતો છે એ જે ધર્મ આરાધના સંપૂર્ણ જીવન પોતાનું ક્ષમા કર્યું છે તો કે મોક્ષ માર્ગની અંદર છે. મોક્ષ માર્ગની અંદર મોક્ષ માર્ગમાં જ એ પોતાનું જીવન વ્યતીત કરે છે, બરાબર? તો આપણે પણ શું કરીએ છીએ તો કે એમના આધારે એમની આજ્ઞા અનુસાર એમને ફોલો કરતા, બરાબર ને? એ કરે છે એ પ્રમાણે કરે તો બહુ સારું. એ કરે છે એ પ્રમાણે કરીએ તો અતિ ઉત્તમ. એટલે એ કરે છે એટલે તો કે સાધુ સાધ્વી જે ભગવાન ધારો કે 82 નું કર્યું હોય તો આપણે પણ 82 નું કરવાનું, બરાબર? એમ નહીં, એમણે દીક્ષા લીધી છે તો આપણે દીક્ષા લઈએ. હા, એટલે એમને જે કર્યું છે એટલે સંયમ માર્ગ અપનાવો તો બહુ જ સરસ, બરાબર? પણ સંયમ માર્ગ માનવ હોય તો પછી એમની આજ્ઞાને ફોલો કરવાનું, આપણે એમની આજ્ઞાનું પાલન કરવાનું. એટલે એ રીતે આપણને એ મોક્ષ માર્ગની અંદર સહાયક છે. વળી આપણે જે પણ દિનચર્યા કરીએ છીએ તો એમાં આપણી જે દિનચર્યા છે એમાં આપણને જે વધુ ને વધુ પુણ્યનો અનુબંધ કરાવે છે અને સતર્કતા સાવચેતી રખાવે છે. કઈ પણ આપણાથી વધુ વિરાધ ના થતી હોય તો તરત વધુ વિરાધ ના કરતા હોઈએ કે આળસ પ્રમાણ કરતા હોઈએ તો તે વખતે તરત સાધુ સાધ્વી જે ભગવાન તો શું કરે તો કે ટોકે, તરત ટોકી દેશે, બરાબર? કે આવું ન થાય. એટલે તરત આપણને શું વિરાધના કરતા અટકાવી દેશે, અને પ્રમાદ કરતા હોઈએ તો શું ટોકીને તરત શું કરશે તો કે આરાધનાની અંદર પણ જોડશે, સાચા, બરાબર? આરાધનામાં જોડશે, સાચા માર્ગે વાળશે. તો આ સાધુ સાધ્વી જે ભગવંતો, એટલા માટે આપણે જેમ તીર્થંકર પરમાત્મા જેટલા ઉપકારી છે એટલા જ સાધુ સાધ્વી જે ભગવંતો પણ આપણા માટે ઉપકારી છે. ખ્યાલ આવ્યો? એટલે સાધુ સાધ્વી જે ભગવંત તીર્થંકર નામ કર્મના ઉદય, બરાબર? તીર્થંકર નામ કર્મના ઉદય એમને તીર્થંકર થયા, બરાબર? પણ તીર્થંકર તો જેમ કદાચ એમ થાય કે પ્રશ્ન એ રીતે એટલે જ કર્યો કે સાધુ સાધ્વી જે ભગવંતો એમનું કાર્ય કરે, આપણે આપણું કાર્ય કરવાનું. તો કે ના, નહીં, સાધુ સાધ્વીજી ભગવંતો એ આપણા માટે સુખનું કારણ છે. સાધુ નામ દર્શનમ પુણ્ય, સાધુ ભગવંતોનું દર્શન પણ પુણ્યથી પ્રાપ્ત થાય છે અને એ પુણ્યનું અનુબંધ કરાવનારું છે. પુણ્યથી સાધુ સાધ્વીજી ભગવંતોના દર્શન થાય છે અને એ પુણ્યથી પાછું શું તો એ દર્શન વડે પણ પુણ્યનો અનુબંધ કરાવે છે, એમ કે છે, બરાબર? તો અહીંયા તીર્થંકર નામ કર્મના ઉદય વડે તીર્થંકર પરમાત્મા ત્યાં ધર્મનો ઉપદેશ આપે, પણ છતાં પણ એ તીર્થંકર નામ કર્મ બાંધવા પાછળનું કારણ તો કે સર્વ જીવો પ્રત્યેની કરુણા, સર્વ જીવોને સુખી કરવાની ભાવના, અને એક પણ જીવ દુઃખી ન થાય એના માટેની સદંતર તકેદારી. તો એના સદંતર તકેદારી એટલે પાછો શબ્દ તમારા માટે નવો થઈ ગયો, હર હંમેશ જે ખ્યાલ રાખ્યો, બરાબર? એક સાવચેતી, કોઈ પણ જીવ દુઃખી ન થાય એના માટેની પૂર્ણ રીતે જાગૃત હોય. તો એવા તીર્થંકર એટલે એ ભાવો એ કરુણા તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરાવડાવ્યો, બરાબર? અને એ કર્મ એટલે શું તો કે તે સર્વજીવન એટલે ભલે ત્રીજા ભાવની અંદર ભલે એ કર્મના ઉદય કરતા હોય, પરંતુ કર્મના ઉદય કરતા હોય પણ એવું કર્મ બાંધવા માટે પણ
પુરુષાર્થ કેટલો અડગ હતો, કેટલો વિશેષ હતો એ સમજવાનું છે. અને જો નહીં તો શું, તો કે માત્ર એમ શું કે પોતાના ખાલી આમ જ પોતાનું જ કલ્યાણ કરવાની ઈચ્છા વાળો હોત તો એ આત્મજ્ઞાનો કદાચ સિદ્ધ થઈ જાત. એમ કે છે કે ભાઈ એમ કે સર્વ જીવોનું કલ્યાણ, સર્વ સૃષ્ટિના તમામ જીવો એટલે 563 માંથી બધા જીવોને આપણે જીવો વિચારમાં 563 ભેદ કીધા, એ બધા જીવો સુખી થાય એવી જેની ભાવનાઓ હોય છે, કરુણા હોય છે, એક પણ જીવ દુઃખી ન થાય એની એવી ભાવના હોય, તો એવું આત્મા ક્યાં, તો કે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે. કદાચ પોતાનું સમાજ કે કૌટુંબિક સાથે કલ્યાણ કરવાની ભાવના વાળો એમ કહેવાય તો એવો લગભગ ગણધર થાય. એમ કે કૌટુંબિક કે સમાજ કે કેટલા કે બધા નામ તો લગભગ ગણધર જેવો થાય. એમ કે અને શું કે બીજાનું જે થવું હોય થાય, મારું તો પહેલા કરું તો એકાકી સિદ્ધ થાય. એકાકી એટલે એક, આવું સાંભળ્યું ગુરુ ભગવંતના મુખે, આવું સાંભળ્યું છે. બરાબર. તો મૂળ વાત એ કરી એટલે સર્વ જીવોને ભાવના કરવાની ભાવના વાળા અને સાધુ સાધ્વી જે ભગવંતો સર્વ સમાજનું કલ્યાણ માટે એ લોકો પણ સદંતર ભાવના કરે. હા, પોતા પણ પહેલા કે નિજ પર શાસન ફિર અનુશાસન, એટલે પહેલા શું કહેતો કે પોતાનું પણ કલ્યાણ કરવું પડે, પહેલા પોતાનું આત્મહિત ચિંતન પણ કરવાનું, પોતાના માટે પણ જાગૃત રહેવાનું છે. એટલે પોતાની વિરાધના થાય એટલે પોતાના ગુણોનું વિરાધના કે આરાધનાની વિરાધના થતી હોય તો એવું નહીં. એટલે પહેલા સ્વયં આરાધનામાં આવે. એટલે આપણે પણ દરેક જીવો પણ સાથે આપણી સ્વયંની પણ આરાધના અને અન્યની પણ આરાધના થાય એ પ્રમાણે કરવું જોઈએ. તો અહીંયા સાધુ સાધ્વીજી ભગવંતોની પણ એ પણ શું થાય છે આપણને, તો એની પણ આપણે એટલી જ ભક્તિ કરવી જોઈએ. પ્રશ્ન બીજો આગળ, ભાઈ આપણે ઔદારિક શરીર મળ્યું અથવા દેવોને વૈકરી શરીર મળ્યું, બરાબર. ઔદારિક શરીરથી મળ્યું, બધા ખુશ છો? ઔદારિક શરીર મળ્યું, ખુશ છો? કેમ? એના કરતા વૈકરી શરીર હોત તો નહીં, તમે કોઈ ઝંઝટ જ ન હોય, માલાબેન શાકભાજી લેવાની જરૂર જ ના પડે. તરત શું કહેવાય, ચાલો હવે પ્રશ્ન હવે આવે છે. બરાબર. કદાચ ઔદારિક શરીરથી તમે આરાધના કરી શકો, ઔદારિક શરીરથી તમે આરાધના કરી શકો, વૈકરી શરીરમાં કોઈ ટેન્શન નથી, જ્યાં સુધી હોય ત્યાં સુધી નો ટેન્શન. પણ આહાર શરીરથી શું લાભ? શું ન એનાથી ઉપવાસ કરી શકે, ન તપ કરી શકે, માત્ર શું કહેવાય અંતર્મુખનો સમય. હવે આમાં કરવાનું શું વિભાબેન, પ્રવીણાબેન? આહારક શરીરથી શું લાભ? ન એમાં તમે ઉપવાસ કરી શકો કે ન કાંઈ ન કરી શકો. પછી આહાર તો ઈ બનાવે ને, શંકા કરવાની જ નહીં. માયાબેન બોલો, હવે તમે બોલતા હતા કઈ. આહારક શરીર તો ઈ બનાવે ને. આ તો બનાવે, પણ જરૂરત શું છે બનાવવાની આપણે? એટલે એમને ક્યારેક કઈક જરૂર પડે તો જ બનાવે ને, એમને એમ ના બનાવે. એ તો સંશય હોય ત્યારે જ ને. અરે 14 પૂર્વ હોય ને પછી સંશય, પોતે પૂર્ણ જ્ઞાની કલિકાલ નથી સર્વજ્ઞ જેવા થઈ ગયા હોય, સાંભળો, શ્રુત કેવલી થઈ ગયા હોય અને પછી સંશય. સંપૂર્ણ ના હોય ને, સંપૂર્ણ કેવળ જ્ઞાની. શ્રુત કેવલી હોય ને, પણ સંપૂર્ણ કેવળ જ્ઞાની હોય. હા, કેવલ જ્ઞાની જેવું સચોટ હોય, કેવલ જ્ઞાન નથી પાક્કું. લતાબેન આઈ એગ્રી. હા, તો પછી એટલે ક્યારેક એવું એનું તોય એનો સંશય થાય ને ક્યારેક. ઈલાબેન કે છે ભાઈ શું કે હું તો કઈ જોઈ આવ્યા હોય તો ભગવાન બનવાની ઈચ્છા થાય ને. ના ના, એવું કઈ જરૂર નથી, ભગવાન થવાની જરૂર નથી. શરીર કઈ બધા ના બનાવી શકે. આહારક શરીર બધા ના બનાવી શકે. ચાલો, હા, વૈકરી વાળા નહીં, આહારક શરીર વાળાની વાત કરીએ છીએ, બરાબર. ચાલો, ઓકે, આહારક શરીર વાળો છે, ચાલો ને આપણે કરીએ, બરાબર.
ઘણી બધી વસ્તુઓ હોય તમારી પાસે ઘણી, અને જે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ન હોય મળતી હોય, બરાબર, ધારો કે તમારી બધી તૈયારી થઈ ગઈ હોય, શું કહેવાય, પુષ્પાબેન લંડન જવા માટે બધું જ કમ્પ્લીટ થઈ ગયું હોય, ટિકિટ થી લઈને બધું જ, અને તમે બેગો બધું કમ્પ્લીટ કરી લીધું, રેડી કરી લીધું, અને ગાડીમાં પણ બેસી ગયા, પછી એમ થાય કે ઓ મારી પાસે પાસપોર્ટ નથી, તો શું થાય? તો જવા જ ના મળે. તમારી બધી તૈયારીઓ, આટલી બધી તૈયારીઓ છે, તમે શું કહે યેલો ફીવર થી લઈને બધું કરી લીધું છે, પછી મેઇન ડોક્યુમેન્ટ નથી તો ક્યાં જવા મળે? જો કે આમ તો કઈ પાસપોર્ટ ન હોય તો આવી તમે તૈયારી કરો જ નહીં, પહેલી વસ્તુ તો કરીએ ના કરીએ. બરાબર ને, મૂળ વાત. યસ, હા, ઘણું બધું, મતલબ નહીં ન જવાનું કે બધું ન હોય તો આપણે તૈયારી જ ન કરીએ પહેલા તો, ચાલ, બરાબર. જો ટિકિટ ન આહારક મળે. શરીર નામ કર્મથી સાંભળ, આહારક શરીર થી શું એક હતું કે જ્યારે જે 14 પૂર્વધર હોય, જેની પાસે આહારક લબ્ધિ હોય, એવો આત્મા જ્યારે સ્વાધ્યાયની અંદર ઓતપ્રોત થયો હોય, એકદમ ભાવ વિભોર થઈ ગયો હોય, ક્યારેક આપણને એવું થાય કે કોઈ ભક્તિની અંદર કે શત્રુંજયના સ્તવનની અંદર, કદાચ પર્યુષણ પર્વની અંદર કદાચ તમે એ સવારના ચૈત્યવંદન, પ્રતિક્રમણમાં ચૈત્યવંદન કરતા ક્યાંક શત્રુંજયનું એવું સુંદર મજાનું ગીત આપણે સાંભળતા હોઈએ, સ્તવન ગાતા હોઈએ, અને તે વખતે એવો ભાવ થઈ જાય કે જો કદાચ અત્યારે જો મારી પાસે શક્તિ હોય તો શત્રુંજય પાસે પહોંચી જાઉં, એવી ભાવના થાય કે ના થાય? જ્યારે તમે મશગુલ એ સ્તવન સાથે તમે મશગુલ થઈ ગયા હોય, શત્રુંજય ગિરિરાજની ભક્તિની અંદર મશગુલ થઈ ગયા હો, તો તે વખતે અત્યારે શત્રુંજય પહોંચી જાય એવી ઈચ્છા થઈ જાય. તો એ પ્રમાણે સમજો આપણે જે ભાવ તીર્થંકર સિમંદર સ્વામી ભગવંતની ભક્તિ કરતા હોઈએ, સ્તવન ગાતા હોઈએ, અને એમાં પણ સુંદર રીતે આપણે તો જો કે સમયના લિમિટ, સમયની મર્યાદાની અંદર હોય એટલે થોડુંક એ પ્રમાણે પણ કરતા હોઈએ, પણ છતાં એક ક્ષણિક માટે એમ થાય, એમાં સુંદર મજાના એ ભાવોની અંદર, ગુણોની અંદર જોડાયા હોય, તે વખતે એમ થાય કે કદાચ કેવી શક્તિ હોત, કેવા ધન્ય, કેવા જીવો હશે કે સિમંદર સ્વામી ભગવાનની દેશના સાંભળતા હશે બેસીને, આવો વિચાર આવે, એવો ભાવ આવે, બરાબર ને? એ જ રીતે આ તો ખાલી એક સ્તવનના માધ્યમથી પણ જો આટલો ભાવ થતો હોય, તો જ્યારે જે ઓલા જે 14 પૂર્વધર છે, હવે એની અંદર તો એ તીર્થંકરોનું કેવું કેવું વર્ણન સાંભળ્યું હશે, એ મહાવિદ્ય ક્ષેત્રનું કેવું કેવું વર્ણન સાંભળ્યું હશે, કે તીર્થંકરની રુદ્ધિ સિદ્ધિનું કેવું સાંભળ્યું હશે, તો એટલે જાણતા હશે. તો એટલે સ્વાધ્યાયની અંદર જે એ થયા હોય, એકદમ એકદમ ખૂબ ભાવ વિભોર થઈ ગયા હોય, તો તે વખતે એમ થાય, કેમ કે તીર્થંકરના જેમ શું કહેવાય કે કાંટા પણ ઊંધા હોય અરિહંતાજી, પંચ વિષય પંચ ઋતુ સટ ઋતુ સમકાલે પડે, પંચ વિષય અનુકૂળ, અને જ્યાં દેવદેવીઓ પણ જ્યાં, અને કનક કમલ નવ ઉપરે, આદિ જે અરિહંત પરમાત્મા, આપણે કદાચ આ સ્તવન ગાતા હોઈએ તે વખતે ઘણી વખત એવું પણ થતું હશે કે એ અરિહંત પરમાત્મા સરસ જે વિચરી રહ્યા છે, બધું કેવું થતું હશે, એ આપણું કદાચ મનોમન આ દ્રશ્ય પણ થઈ જતું હશે, બરાબર, જ્યારે ભાવ ઉત્પન્ન હોય ત્યારે. પણ એના માટે છે ને, શું કહે, જ્યારે તમે ખાસ એક રિક્વેસ્ટ કરી લો, સમય છે એટલે, કે જ્યારે તમે સ્તવનો વગેરે ગાતા હો ને, તો એક તમે કંઠસ્થ કરી લો, પછી તમારે શું છે, પુસ્તકનો સહારો ન લેવો પડે. પુસ્તકનો સહારો ન લઈએ ને, અને જો આપણી આંખો બંધ હોય, તો તે વખતે વધુ ને વધુ તો એ ભાવોની અંદર આપણે ઓતપ્રોત બની શકીએ છીએ, એ ભાવોમાં આપણે રંગાઈ શકીએ, ભીંજાઈ શકીએ છીએ, બરાબર. તો એટલે હવે જયારે એકદમ ભાવોની અંદર, હવે અહીંયા 14 પૂર્વનું જ્ઞાન છે જેની પાસે, એ લબ્ધિથી પાછળ કરે છે, એ રિવાઇઝ કરતા હોય કે સ્વાધ્યાય કરતા હોય, તે વખતે પોતાના ભાવોની અંદર એવા મશગુલ બને છે, અને તે વખતે અરિહંત પરમાત્મા આદિની રિદ્ધિ સિદ્ધિ જોવાની એવી જબરજસ્ત આતુરતા થઈ જાય, અને તે વખતે હવે એની પાસે શક્તિ છે. જેમ આપણે શત્રુંજયની ભક્તિ કરતા હોઈએ, કે હવે શત્રુંજય જયારે એના મહિમા સાંભળીએ, ગુણ સાંભળીએ, ત્યારે આવું છે શત્રુંજય, અને તે વખતે આપણા ભાવો કેવા થઈ જાય, શું કહેવાય, શક્તિ મળે તો ચોક્કસ, શક્તિ હોય તો ચોક્કસ અત્યારે ને અત્યારે વયો જવું, એવી આપણે ઈચ્છા જાગૃત ભાવ, બરાબર. તો તે વખતે અહીંયા જે 14 પૂર્વધર છે ને, જેની પાસે આહારક લબ્ધિ પણ છે, જ્યારે એવા ભાવ વિભોર બની જાય છે અને અત્યંત આતુરતા થઈ જાય, તો તે વખતે એ આહારક શરીર બનાવીને ક્યાં, તો કે જ્યાં તીર્થંકર હોય ત્યાં સુધી પહોંચી શકે છે. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં તો કાયમ, મહાવિદ્ય ક્ષેત્ર કેમ તો કે ઐરાવત કે ભરત કે મહાવિદ્ય ક્ષેત્રની અંદર પણ બીજા જે 4 તીર્થંકરો ભાવ અત્યારે બિરાજમાન છે. અત્યારે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સિમંદર, યુગમંદર, બાહુ અને સુબાહુ, આ 4 તીર્થંકરો વિદ્યમાન છે. તો બાકીની જે 32 વિજયોમાંથી 28 વિજયો ખાલી છે. ભરત ક્ષેત્રને એક વિજય કહેવાય, બરાબર,
આખું ભરત ક્ષેત્રને શું કહેવાય? 6 ખંડને એક વિજય કહેવાય. તો એવી રીતે ઐરાવત ક્ષેત્રને પણ એક વિજય કહેવાય. તો એવી રીતે મહાવીર ક્ષેત્રમાં 32 વિજય. કેટલી? 32 વિજય. તો એ 32 માંથી માત્ર 4 વિજયની અંદર તીર્થંકરો છે, 28 ખાલી છે. તો કદાચ એ મહાવીર ક્ષેત્રની અંદર પણ ત્યાં તીર્થંકર નથી, પણ કેવલ જ્ઞાનીઓ ત્યાં પણ હોઈ શકે છે. બરાબર? તો ત્યાં એ લોકો કેવલ જ્ઞાનના બળે પૂછી શકે, બીજા સાધુ સાધ્વી જે ભગવંતો હોય ત્યાં પૂછી લે, કેવલ જ્ઞાની પાસે જઈને પ્રશ્ન કઈ વગેરે સંદેહ હોય તો પૂછી લે. પણ ભરત ક્ષેત્રમાં અને ઐરત ક્ષેત્રની અંદર કોઈ સંદેહ થયો અથવા તીર્થંકર પરમાત્માની રિદ્ધિ સિદ્ધિ જોવાની ઈચ્છા થાય તો તે વખતે શું કરે છે? કેવલ જ્ઞાની ભગવાન એ આહારક શરીરની લબ્ધિ વાળા એવા જીવો આહારક શરીર બનાવીને ક્યાં? તો કે તીર્થંકર પરમાત્માની રિદ્ધિ સિદ્ધિ જોવા જાય. એટલે આહારક નામકર્મના ઉદયથી શું કરે છે? એને લાભ શું થાય છે? તો કે જે આનંદ હોય, બરાબર ને, જે જોવાની આપણે શું ભાઈ જંગલની અંદર ફરવા માટે ગયા હોય ને એમ કહેવાય કે કેન્યાના સિંહ ફેમસ. જંગલની અંદર મસાઈ મારા કે પછી સાવોની અંદર ગયા હોઈએ અને બધા પ્રાણીઓ જોવા પણ સિંહ ન જોવા મળ્યા, તો પછી આપણે શું કરીએ? અફસોસ. હા, બોલો શું થાય? બીજી વાર જાશું, બરાબર. પણ એ ટ્રીપ તો માથે પડી એમ કહીએ કે નહીં? અફસોસ થાય. કક્કો ખોટો પડ્યો. બસ મૂળ વાત આપણે એ કરીએ કે બસ અહીંયા એ જ કે ભાવ એકદમ અત્યંત છે, બરાબર. અને સાથે જેમ શું કહેવાય, જેમ જે જોવા માટે જવાની ઈચ્છા હતી એ મળી ગયું બધું. બસ તો અહીંયા તીર્થંકર પરમાત્માની રિદ્ધિ સિદ્ધિ જોવાની છે ને એની ખૂબ આતુરતા, ખૂબ ભાવ હતા, એવા વિભોર હતા. અને એ લબ્ધિ પણ છે તો કે એના તે સમયની અંદર એને એ પણ મળી ગયું. એટલે તીર્થંકર પરમાત્માના રૂપ દર્શન એમ, બરાબર. જેમ શાસ્ત્રોની અંદર કીધું કે તીર્થંકર પરમાત્માનું રૂપ કેવું કીધું? તો કે 64 ઇન્દ્રો પણ ભેગા મળીને પરમાત્માના અંગૂઠા સરખું રૂપ કરી શકે નહીં, બરાબર. તો હવે આ કેવું હશે એવું થાય કે નહીં? અદ્ભુત 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 એમ કહીએ, પણ કેવું એમ કહીશું તો ત્યારે તો આપણે શું કહેતો કે એ તો જુએ, એને જે જોયું હોય એને જ ખબર પડે. એટલે કે ત્યારે તમોને જે મને જોયા હશે તે ધન્ય છે. ત્યારે તમોને જે મને જોયા હશે તે ધન્ય છે. એટલે શું? તો કે એક પ્રસંગ નહીં, એટલે કે આહારક શરીર વાળો આત્માથી શું એને જે ભાવ હોય એને જે હવે જોવા મળી ગયું, હવે એના અધ્યવસાયમાં વધારો થાય કે ઘટાડો થાય? ધારો કે તમે સ્વાધ્યાયમાં આવતા હોવ તે વખતે તમારા પ્રશ્નો હોય અને તમારા પ્રશ્નો હું ખાલી આમને ફગાવી દઉં, તમને જવાબ ન આપું, તો તમને સ્વાધ્યાયમાં આવવાનું મન થાય કે પછી ના થાય? પછી બાનું બતાવવાનું મન થાય? કામવાળી જરાક આમ હતી, અથવા ઘરમાં કુંડી છે, અથવા મારે જરાક બહાર જવાનું છે, એવું હોય કે ના હોય? હોય કે ના હોય? જલ્દી બોલો. હા, ચાલો કઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ. ચાલો, કેવળ જ્ઞાની હોય છે. હા, યસ. કેમ કે ત્યાં સદન 28 વિષયમાં તીર્થંકર ન હોય પણ કેવળ જ્ઞાની હોય છે. બાકીના 4 મહાવિદ્ય, 5 મહાવિદ્ય છે, માત્ર દરેક મહાવિદ્ય 4 છે. 4 5 20. બરાબર. ચાલો, સરસ. ઓકે, આપણે ગોત્ર નામકર્મ વિશે આપણે કરતા હતા. ગોત્ર નામકર્મ કેટલા પ્રકારે છે? 2. કયું? ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર, બરાબર. ઉચ્ચ ગોત્ર એટલે ચાલો, ઉચ્ચ ગોત્ર થી શું લાભ અને નીચ ગોત્ર થી શું લાભ? લાભ આપણે બોલો. ચાલો, પહેલા આપણે કોણ બોલશે? ઉચ્ચ ગોત્રનો લાભ. ઉચ્ચ ગોત્રના કર્મ, ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી શું થાય, અથવા ઉચ્ચ ગોત્ર કોને કહેવાય? બેન ટ્રાય કરવું છે? અને માલાબેન ટ્રાય કરવું છે? વિજયભાઈ
રાજાઓ હોય કે સેટ મોટા હોય કે એવી રીતે જન્મ મળે બધું તમને રીતિ સીધી બધી મળે બધું મળે અગરબત્તી મળે ભણી શકો બધું કરો અનુકૂળતા બધી અનુકૂળતા પણ એ તો પુણ્યના કારણે પણ મળી શકે. પુણ્યના કારણે જ પુણ્યના કારણે ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર હા તે પુણ્ય છે બરાબર. પુણ્ય કર્મ નથી, પુણ્ય કર્મથી જ એ આપણે મળ્યું બરાબર. પણ ઉચ્ચ ગોત્રથી શું લાભ એમ? આદિ જેમ કે નગરના શેઠ વગેરે હોય વગેરે તો ઘણું બધું છે. તો એ તો ભાઈ શું કહેવાય કે સુખ સગવડતાઓ પ્રાપ્ત થઈ. ઉચ્ચ ગોત્રથી જે વિશેષ લાભ હોય એ કયો? એમની પાસે કઈ ના હોય ને તો એ પ્રશંસાને પાત્ર બને. ફરીથી બોલો એમ લતા. કેવું જો એની પાસે પૈસા ના હોય, ગરીબ હોય, રૂપ ના હોય, બહુ હોશિયાર ના હોય ને છતાંય એની જે સોસાયટી જે હોય એમાં પ્રશંસાને પાત્ર બને. અને એમાં બીજો લાભ એ હોય કે કદાચ સાવ ગરીબ હોય તો એને બીજા મદદ કરે. હા જો શું કે છે એકદમ રાઈટ. જો ધન સંપત્તિ આદિ છે ને એ તો મળે, કોઈ પણ કુળની અંદર હોય મળી શકે. પરંતુ ઉચ્ચ ગોત્ર કર્મના કારણે શું તો કે ધન સંપત્તિ ન હોય છતાં પણ સમાજમાં સોસાયટીની અંદર આદર સન્માન માનને પાત્ર બને, માત્ર એના કુળ જન્મના કારણે છે. બરાબર, એ ઉચ્ચ ગોત્ર કર્મ. આપણે તો કહેવત છે નાણા વગરનો નાથ્યો નાણે નાથાલાલ. નાણા વગરનો નાથ્યો ને નાણે નાથાલાલ. નાણો એટલે ધન સંપત્તિ હોય તો બધાય શું કહેવાય કે હા બરાબર, પણ ધન સંપત્તિ ન હોય તો શું કહેવાય કે ભાઈ કોણ છો? મૂળ વસ્તુ એ કહીએ કે ઉચ્ચ ગોત્રના કારણે શું તો કે ધન સંપત્તિ ન હોતે છતાં પણ આદર સન્માનને અને આદર સન્માનને જે પ્રાપ્ત થાય બરાબર. ન હોય, સારું રૂપ ન હોય, વળી કઈ એટલી બુદ્ધિ પણ ન હોય, ધન સંપત્તિ પણ ન હોય, છતાં પણ એક ઉચ્ચ ગોત્રના કારણે શું એ બધા લોકોની અંદર પણ આદર સન્માનને પામે છે. આ ઉચ્ચ ગોત્રના અંતરમાં ત્યાં ધનનો પણ અભાવ છે, રૂપનો પણ અભાવ છે, જ્ઞાનનો પણ અભાવ છે. જ્ઞાનનો પણ અભાવ છે છતાં પણ આદર સન્માનને પ્રાપ્ત થાય છે. જૈન કુળમાં એવું એટલે ઉચ્ચ ગોત્રમાં જ સારા સંસ્કારોની પ્રાપ્તિ થાય. ઉચ્ચ ગોત્રમાં જ સારા સંસ્કારોની પ્રાપ્તિ પણ થાય. તો અહીંયા ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર શેના આધારે છે? સંસ્કારોના આધારે જ અહીંયા ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર કરેલું છે. બરાબર. પછી નીચ ગોત્ર કર્મના કારણે શું નુકસાન અથવા શું લાભ થાય? તો કે જુઓ, માન સન્માનના બધા કાર્ય, બધી આવડત હોય, બધું હોય, રૂપ પણ સારું હોય, બુદ્ધિ પણ સારી હોય, વળી સંપત્તિ આદિથી પણ ઘણું હોય બરાબર, પણ છતાં પણ લોકોમાં આદર સન્માન ન પામે. પોપ્યુલર હોય યસ, પોપ્યુલર પણ હોય, પણ છતાંય શું કહેવાય કે ભાઈ આદર સન્માન જે છે એ ન મળે. નીચ ગોત્ર મોક્ષમાં જો સાંભળજો, ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્ર એ મોક્ષમાં માટે કોઈ પણ લેવા દેવા નથી. ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્ર મોક્ષ માટે કોઈ કારણ નથી. બરાબર. કેમ કે સંયમ લીધા પછી ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્ર કોઈ પણ ગોત્ર રહેતું નથી. હંમેશા નીચ ગોત્ર હોય તો પણ દૂર થઈ જાય. સંસાર વર્ણ વ્યવસ્થામાં છે. કેમ કે સાધુ જ્યારે કોઈ પણ જે પણ સાધુ સાધ્વીજી ભગવંતો છે તે આપણને ખ્યાલ છે કયા સાધુ સાધ્વીજી ભગવંતો કયા ગોત્રના છે. અત્યારના સમયની અંદર આપણા જૈન શ્વેતાંબર દેરાવાસી જૈન શ્વેતાંબર સાધુ સાધ્વીજીઓમાં લગભગ 11,000 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતો છે અત્યારે આપણે શ્વેતાંબર વાસીની અંદર 11,000 ની આસપાસ. થોડાક સમય પહેલા એને કેલ્ક્યુલેશન પણ આવ્યું હતું, તો લગભગ 11,000 ની અંદર. બરાબર. આપણા જૈન શ્વેતાંબર જે છે એ ના
બધાય ફિરકાઓ તપાગત છે, ખરકરગત છે, અચલગત, પાયચલગત છે, ખાલી શ્વેતાંબર 15,000 હતા, 15,000 હતું. 15,000. 15,000 ની આસપાસ હા. કહો છો? હા, હા. 15,000. ઓકે 15,000 ની આસપાસ. ચાલો ને વચ્ચે એક વખત મને મેસેજ આવ્યો હતો, કદાચ આપણે ગ્રુપની અંદર પણ કોઈક નાખ્યો હતો, બરાબર? તો એ બધાય સાધુ સાધ્વી જે ભગવંતના ગોત્ર આપણને ખ્યાલ છે ખરા? નહીં, બરાબર ને? તો એટલે કે જ્યારે સંયમમાં આવી જાય, સંયમ અંગીકાર કરે છે ત્યારે ઉચ્ચ ગોત્ર શું કહેવાય? હંમેશા પછી એ ઉચ્ચ ગોત્રમાં. કેમ તો કે આદર સન્માન, પછી એમનું રૂપ હોય કે ન હોય, ધન સંપત્તિ હોય કે નહીં, કેમ તો કે એ એવા વેશમાં આવ્યા છે કે જેથી ઉચ્ચ ગોત્ર. ગોત્ર ત્યાં તો કે કર્મ, તો કે સંસાર વ્યવહાર વ્યવસ્થા હોય ત્યાં સુધી, બરાબર? પછી તો કે હંમેશા એ ઉચ્ચ ગોત્ર. કદાચ સાધુ સાધ્વી જે ભગવંતનું ગોત્ર જો કદાચ કહીએ તો કે ઉચ્ચ ગોત્ર પછી સમજવાનું. હા, યસ, એવું થઈ શકે. હા, કોઈ પણ જીવ, બરાબર, કોઈ પણ આત્મા નીચ ગોત્ર કર્મ હોય કે ઉચ્ચ ગોત્ર, કેમ કે કર્મ છે ને, કર્મના ક્ષય માટે સાધનાની જરૂર હોય, એમાં કોઈ પણ આત્મા સાધના કરી શકે છે, બરાબર? ચાલો, એટલે નીચ ગોત્ર કર્મના ઉદય શું થાય છે? આદર સત્કાર ના પામે. કે ઘણું સારું રૂપ હોવા છતાં, બુદ્ધિ સારી હોવા છતાં, ધન સંપત્તિ હોવા છતાં પણ આદર સન્માનને પામે નહીં, બરાબર? તો એ શું કહેવાશે? ધુતકારે નહીં કોઈ, પણ શું કહે કે આદર સન્માન પામવું અને ધુતકારવું એ વસ્તુ અને અલગ છે, બરાબર? તો આદર સન્માનને પ્રાપ્ત થાય નહીં, તો એ શું કહેવાશે? નીચ ગોત્ર કર્મ, બરાબર? હવે આપણે સહેજ અંતરાય કર્મની અંદર પણ આગળ વધીશું. અંતરાય કર્મને પણ આપણે જાણીશું. કઈ ગાથા નંબર છે? 52. ગાથા નંબર 52, બરાબર? ગોત્ર અને અંતરાય 52મી ગાથાની અંદર ગોત્ર અને અંતરાય બંનેની વાતો કીધી છે, બરાબર? તો કે છે વિગમ દાને લાભે ભોગુવ ભોગેશુ વીર્યે. ગાથા નંબર 52મી જે બીજી લાઈન છે એમાં આવે છે, બરાબર? તો એમાં અને ગાથાર્થમાં પણ કીધું શું? તો કે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય ને વિશે વિઘ્ન કરનાર અંતરાય કર્મ 5 પ્રકારે છે, બરાબર? અંતરાય કર્મના ભેદ કેટલા છે? ઓકે, જ્ઞાનવર્ણ્યના, દર્શનાવર્ણ્ય, વેદનીયના, મોહનીયના, આયુષ્યના, નામકર્મના 103, બરાબર? ગોત્ર કર્મના અને આયુષ્ય કર્મના, અંતરાય કર્મના 5, બરાબર? હવે આ આપણે અંતરાય કર્મનું જે 5 પ્રકૃતિ છે એની આપણે સહેજ વાત કરીએ, બરાબર? હવે પેરેગ્રાફ છે જૂની પુસ્તકની અંદર 178 પેજ નંબર, અને નવી પુસ્તકમાં 166. ઓકે, શું કે છે? હવે અંતરાય કર્મ સમજાવે છે, તેના 5 ભેદ છે. આત્મામાં દાનાદિ ગુણોની જે લબ્ધિઓ એટલે શક્તિઓ રહેલી છે તેને રોકવાનું કામ કરનાર આ અંતરાય કર્મ છે. દાનાદિ લબ્ધિઓ 5 પ્રકારની છે, તેથી તેને અંતરાય કરનાર કર્મ પણ 5 પ્રકારનું છે. દાન આદિ લબ્ધિ, તો કે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, બરાબર? આ 5 ગુણો છે. તો પેલું કે છે દાનાંતરાય, બરાબર? દાન એટલે શું? દાન એટલે વગર માંગ્યા એનો ત્યાગ કરવો. દાન કરો એટલે ત્યાગ કરવો, અન્યને આપવું, પોતાને એ ત્યાગ. દાન કરવું એટલે શું? તો કે જે કરુણા ભાવથી કે ગમે તે ભાવોથી આપણે આપીએ, બીજાને આપવું, બીજાને મદદ કરવું, એ દાન, બરાબર? ધારો કે એમ કહું છું કે મારી પાસે કાંઈ નથી, તો હવે હું ત્યાગ કરી દઉં છું, આનો મારે ત્યાગ, એમ કે તો દાન થશે? તો છે જ નહીં તો આપો છો, અને નથી તો ત્યાગ. ઓકે, દાન એટલે તો કે તમારી પાસે જે વસ્તુ છે અથવા કોઈ છે કે જેને તમે કરી શકો એમ છે, આપી શકો એમ છે, તો તે વખતે એને આપીએ, એને મદદ કરીએ, સહાય કરીએ, બરાબર? તો એને શું કહીશું? દાન. પેલા કીધું દાનાંતરાય. કયું કર્મ?
સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન. ફરીથી, સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન. સ્વ ઉપર ઉપકાર અને પર ઉપર ઉપકાર. ત્યાગ કરવાથી બીજા ઉપર આપણે જો કે કોઈ વસ્તુ યોગ્ય જીવ છે ને એને આપીએ છીએ આપણે, બરાબર, યોગ્ય છે ને આપીએ છીએ, તો એનું તો કલ્યાણ થયું, અથવા એને તો ઉપકાર કર્યો. આપણા માટે શું ઉપકાર થયો? આપણે ત્યાગ કર્યો. આપણી પાસે તો વસ્તુ ઓછી થઈ ને, પરિગ્રહ ઓછો થયો. ધારો કે એમ થાય કે શું કહેવાય કે ભાઈ કોઈ આવ્યો ને તમારી પાસે નતું જરૂર તો તમે આપી દીધું, તો એ દાન થઈ ગયું. અને જરૂર હોય ને તો કહેવાય દાન. ને આપણે સમજ ઘણી વખત કદાચ એમ કરીએ કે આપણી પાસે વસ્તુ છે અને આપણને આપણા માટે ખાલી ઘરમાં અઘરાશ પડે છે, આપી દઈએ તો ના, હવે તો સામેવાળાને જોતું હોય ને આપીએ તો. જો સ્વ અને પર, બરાબર, જો આપણે જરૂર નથી, સાંભળજો, જો આપણે સાંભળો, જો આપણે જરૂર નતું તો આપણે રાખવાની જરૂર નથી, બરાબર ને, પણ એના પ્રત્યેની મૂર્છા હતી. સારી વસ્તુ છે, આપવા જેવી છે ને, આપી દીધી, બરાબર, સામે વાળાની જરૂર છે, આપી દીધી. તો પોતાને જે છે પોતાનો ઉપકાર શું તો કહેશો તો કે એના પ્રત્યેની મૂર્છા દૂર થઈ, એના પ્રત્યેનું મમત્વ દૂર થયું, એ વસ્તુ પ્રત્યેની મમત્વતા દૂર થઈ. એટલે પહેલા આપણનો લાભ એ છે, એના પ્રત્યેની મૂર્છા દૂર થઈ, બરાબર. અને સામે વાળા તો કે સામે વાળો ઉપકાર તો કે એનું કાર્ય થઈ જાય, એનું એ કાર્ય થઈ જાય, ભાઈ એનું એની જે આવશ્યકતા હોય એનું કાર્ય થઈ જાય. તો એના માટે પણ ઉપકાર થયો ને આપણા માટે પણ ઉપકાર. આપણા માટે ઉપકાર શું તો કે આપણી જે મૂર્છા છે, બરાબર, એમાં પછી માત્ર કપડા કે પુસ્તક નહીં, બધી જ વસ્તુઓ આવી છે, આવી જાય છે. આપી દેવાય ને, યસ. તો એને તમારી મમત્વ ઓછા થઈ ને, પોતાના ઉપર તો તમારો ઉપકાર થયો. શું તમારો પરિગ્રહ ઓછો થયો? યસ, કહેવાય ને, દાન કહેવાય. યસ, આપણે યસ યસ એ તો હા, યસ, બરાબર. ફરીથી આ પ્રશ્ન ક્લિયર કરી લઈએ. જો આપણને જરૂર નથી અને આપણે રાખીને આપણે આપી દીધી, બરાબર, તો હવે જરૂર નથી તો એ આપણે જે જરૂરમંદ છે એને આપી દઈએ તો એ દાન થઈ જ ગયું, એ દાન થઈ ગયું. કારણ શું તો કે અને એટલે અહીંયા જે પોતાના ઉપરનો ઉપકાર શું એ પ્રશ્ન છે. પોતાના ઉપરનો ઉપકાર તો કે આપણને જે વસ્તુઓ છે પડી હતી તો એ વસ્તુને આપણે શું કરીએ છીએ, એ વસ્તુનો આપણે આપી દઈએ. એટલે એ વસ્તુ ઉપરનો આપણી મૂર્છા કે આપણું જે ધ્યાન ત્યાં જતું હતું એ દૂર થયું. એના જગ્યાએ હવે આપણે કંઈક સારા એની અંદર આપણે ધ્યાનની અંદર જોડાઈશું. તો પણ એ દાન થઈ જાય, કોઈ પણ રીતે, બરાબર. એ પણ જ્યાં જરૂરિયાત છે, સાંભળો, જ્યાં જરૂરિયાત, ના એવું નથી, જ્યાં જરૂરત છે, જ્યાં જરૂરિયાતમંદ હોય, બરાબર ને, તો તેને ચોક્કસ આપી દેવા. જરૂરિયાતમંદ હોય. પણ આપણે ઘણી ફેરે તો કે તું આ લઈ જા, તને હેલ્પ કરવું એ પણ એક પ્રકારની વીર્યાંતર, પોતાની શક્તિનો ઉપયોગ કર્યો, તમે એ વીર્ય શક્તિનો, તમે શક્તિનો ઉપયોગ કર્યો, બરાબર. એટલે આપણી પાસે સમજો, જો અહીંયા વસ્તુઓ છે, બરાબર, એમાં કપડાથી લઈને, ધનથી લઈને, આહાર પાણીથી લઈને બધી જ વસ્તુ આવી જાય કે જેનું આપણે દાન કરીએ છીએ, આપણી પાસે હોય ને આપીએ, બરાબર. તો એ પણ શું છે, એ દાન કહેવાશે. તો હવે શું કે છે, એટલે હવે પોતાના ઉપર ઉપકાર શું થયો તો કે એના પ્રત્યેની મૂર્છા આપણને દૂર થાય. અને સાથે શું તો કે સામેવાળા જીવો પ્રત્યે આપણને જે કરુણા ભાવ, આપણું હૃદય જે કરુણા વાળું હૃદય બને ને, એ સૌથી મોટું કાર્ય છે, બરાબર. દાનથી આપણને શું તો કે આપણું મમત્વ દૂર થાય અને આપણો જીવ કરુણા વાળો બને, બરાબર. તો એવા ગુણ એટલે અને એ કરીને આપણે પોતાની વસ્તુઓનો ત્યાગ કરીએ. શું? પોતાની વસ્તુનો ત્યાગ કરીએ. હવે જુઓ, એક બહુ સુંદર મજાની વાત કે આપણી પાસે શક્તિ છે અને સામે વાળો જરૂરિયાત વાળો છે, બરાબર. આપણે શક્તિ વાળા છે અને આપણને લાગે છે કે ભાઈ હા, આ વસ્તુ કદાચ એના કરતા આ વસ્તુ આપવું વધારે સારું,
કદાચ એની હાલત જોઈને આપણને લાગે કે શું કે આપી એનાથી પણ કામ ચાલે, પણ એને સારું આપવું, એવી ભાવનાથી આપણે વિશેષ પણ આપી શકીએ છીએ. એનાથી તો એ વધુ મૂર્છાનો શું કે મૂર્છા ઉતારવાનું એટલે મમત્વને તોડવાનું કારણ બનશે. બરાબર? એટલે શું કે છે કે સ્વ અને પરના ઉપકાર માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન. બરાબર? તત્વાર સૂત્રની અંદર પણ કહેવામાં આવેલું છે. શું કે છે? આવા પ્રકારના આત્મગુણનો પ્રતિબંધ કરનાર જે કર્મ તે દાનાંતરાય. બરાબર? એટલે જે ઈચ્છા છે, બરાબર ને, આપણે ઘણી વખત એમ શું કહેવાય કે ભાઈ આપણી પાસે શક્તિ છે, ઘણી વખત આપવાની કરી દઈએ, પણ પછી વિચાર આવે કદાચ આમ થશે તો મારે જરૂર પડશે તો બને કે ના બહુ બને? થાય, બહુ થાય ઘણી વાર. ઘણી બધી વસ્તુઓ એવી રીતે આપણે જે પરિગ્રહ જે થાય છે ને, આપણી પાસે ઘણા કપડા છે, ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી વસ્તુઓ વગેરે છે, તો એનું આપણે માત્ર ને માત્ર શું તો કે ભવિષ્યની ચિંતા કરીને, તો ભવિષ્યની ચિંતા કરાવે એ કોણ છે? ભવિષ્યની ચિંતા કરાવે છે કોણ છે? મોહની અંતરાય. અંતરાય. કારણ શું તો કે ભાઈ આપણને શું કહેવાય, અત્યારે આપી દઈશ તો પછી મારું શું થશે? એટલે તે વખતે શક્તિ છે, હા, દીર્ઘદ્રષ્ટિ બનવાનું, જે ચોક્કસ, પણ પછી એવું પણ નહીં કે પછી એના પ્રત્યેનું અત્યંત મૂર્છાની અંદર જ આપણે એ થઈ જઈએ. એટલે એના પ્રત્યેની આપણે અતિ મૂર્છા પણ આપણને શું કરાવે છે? અંતરાય. એટલે આપણે દાન દેવામાં અટકાયત કરે છે. બરાબર? એટલે કે છે દાનાંતરાય એટલે દાનમાં આપવા યોગ્ય પદાર્થ. સાંભળજો, દાનમાં આપવા યોગ્ય પદાર્થ ઘરે વિદ્યમાન હોય, ઘરે સામેથી કોઈ ગુણવાન પાત્ર લેવા આવ્યું હોય, અને આવા ગુણવાન સુપાત્રને આપવાથી શું લાભ થાય છે તે શાસ્ત્ર અભ્યાસથી કે ગુરુગમથી જીવ જાણતો હોય, છતાં આપવાની તમન્ના ન જાગે, તે દાનાંતરાય કર્મ. એટલે સુંદર રીતે આપણને વાત કીધી. ફરીથી, દાનમાં આપવા યોગ્ય પદાર્થ આપણી પાસે વિદ્યમાન હોય, હાજર હોય, અને ઘરે સામેથી કોઈ ગુણવાન પાત્ર લેવા આવ્યું હોય, એટલે જે લેવા આવનાર વ્યક્તિ પણ કેવું છે? ગુણવાન છે, કે જેની ભક્તિ કરવા યોગ્ય છે. બરાબર? લેવા આવ્યું હોય, અને આવા ગુણવાન જે આવેલા છે એવા ગુણવાન સુપાત્રને આપવાથી એનો લાભ શું હોય એ પણ આપણને જીનવાનીનો કે આપણે શાસ્ત્ર અભ્યાસ એટલે આપણે ભણવા વડે આપણને ખ્યાલ હોય, છતાં પણ આપણને આપવાની ઈચ્છા જાગૃત ન થવા દે, અથવા એને આપણને ભાવ ન જાગે, ચાલો દઈ દઉં, અથવા મનની અંદર સંકોચ થાય, અથવા ન કરી શકીએ. બરાબર? આપું કે ન આપું, આપું કે ના આપું. બરાબર? શું થશે પછી? કદાચ આમ થશે અને છતાંય આપવાની પછી તમન્ના ન થાય, તો એને શું કહેવાશે? દાનાંતરાય કર્મ. કયું? યોગ્ય છે, યોગ્ય છે. આપણી પાસે વસ્તુ જે છે એ આપણી પાસે વિદ્યમાન છે, અને સામેવાળી વ્યક્તિ પણ આપણે કદાચ ઈચ્છતા હોય કે આના જેવી વ્યક્તિ કદાચ ન મળી શકે, આવું કાર્ય આવું ન થઈ શકે, આના જેવું બીજું ન હોઈ શકે, ઉત્તમમાં ઉત્તમ એ પણ ખ્યાલ છે, અને આની ભક્તિનો શું લાભ છે એ પણ આપણને ખ્યાલ છે, છતાં પણ ન થઈ શકે, તો આને શું કહેવાશે? કયું કર્મ? દાનાંતરાય કર્મ. બરાબર? હવે જો સાંભળો, બહુ સરસ. જો દાનાંતરાયમાં એમ કે છે, શું કહેવાય, દાનાંતરાયમાં કે કદાચ આપી દીધું પછી આપણને અફસોસ થાય તો
બરાબર. જો આપણે આપી દીધું હોય અને પછી અફસોસ થાય પાછળથી, એવું બને? આપણે આપી દીધા પછી અફસોસ જે થતો હોય, અફસોસ થાય, બરાબર, કોઈ વખતે, પણ થવો ન જોઈએ. કેમ તો કે જે વીર્ય ઉલ્લાસે, જે આપણે ચડતા પરિણામે જે કર્યું હોય ને, દાન આદિ કર્યું હોય ને, તો એને પછી પશ્ચાતાપ હા થાય, પણ તે વખતે પણ જો આપણે પશ્ચાતાપ કરતા હોઈએ, પશ્ચાતાપ અથવા ઓ આમ કરી દીધું, આ ન કર્યું હોત તો સારું, એમ વિચારો આવે ને, તો તે વખતે આપણને શું તો કે ઘણા બધા શું કે કર્મ બંધ, એટલે તે વખતે ત્યાં પણ આપણને કર્મ બંધાય છે. બરાબર. ત્યાં કેવું કર્મ બંધાય છે એ આપણે આગળના 4 બાકી છે ને એમાં એ પણ આવશે. બરાબર. ભોગાંતરાય, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય અને ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. તો બાકીના જે 4 અંતરાયો છે એમાં જે તમારો પ્રશ્ન છે એ પણ આવી જશે. બરાબર. તો અંતરાય કર્મની અંદર જો આપણે ચોક્કસ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જે સમયે, જે સંજોગે જે વસ્તુ પ્રાપ્ત થઈ હોય, જો કોઈ આપણી પાસે કદાચ એ કદાચ આપણી પાસે આવ્યું હોય અથવા આપણને લાગે છે કે હા યોગ્ય છે, તો ચોક્કસ ત્યાં ભક્તિ કરજો. અને આપણે સ્વનો ઉપકાર, સ્વ અને પરનો, દાન સ્વ અને પર બંનેનો ઉપર ઉપકાર થાય છે, તો ચોક્કસ તમે એ પ્રમાણે કરવાનું. આપણે આ અંતરાય કરવાનું સ્વાધ્યાય આપણે કન્ટિન્યુ આવતા ગુરુવારના પણ રહેશે. તો ત્યાં સુધી આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરું છું. જીના જ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે 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 ઈચ્છામિ દુક્કડમ